ત્રણ કબૂતર આવી રીતના એક છે અને બે ઈંડા બધા કબૂતર મારે જો ઈંડા પડ્યું છે એટલે આવી રીતનું થઈ ગયું છે. જો આવી રીતના બંને કબૂતર છે. તો મિત્રો આપણા બધા કબૂતર જો અહીંયા નજીકમાં આવવા માંડ્યા છે. તો આની અંદર તમને બતાવી દો કેવી રીતના છે એમ ખોખું કેદુનું પડ્યું છે એટલે આવી રીતનું થઈ ગયું છે. જો આવી રીતના બંને કબૂતર છે. તો જો છોટી મજાવાળા લાગે છે. જો આવડો છોટી મજાવાળો છે. ઓલું બેક ઓછું છે પણ છે મજા છોટી મજાવાળું જો બંને આવી રીતના એક કબૂતર છે. તો તમને હમણાં ડીપમાં થોડાક બતાવું બહાર કાઢીને પણ. અને બાકી આપણા કબૂતર જો બધા આવી રીતના આવી ગયા છે. આપણી પાસે પણ એવું કબૂતર છે જો મોજાવાળું પણ છોટિયાનું નથી અને છે થોડી ઘણી જો. અને ઓલા બ્લેક છે એની જેવું પણ આપણી પાસે કબૂતર છે પણ એને મોજા થોડાક ઓછા છે. મને બતાવી દો કદાચ અહીંથી હોય તો. એટલે આમ કંઈ બતાવતું નથી. અગર બતાવો તો હમણાં સામે કદાચ ઉપર બેઠું છે. તો સામે છે ઉપર. બાકી જો આ જેવું સામે લાગે છે. તો તમને હમણાં બતાવું ડીપમાં. આવી રીતનું એક છે જો કબૂતર એક બહાર આવ્યું છે વ્હાઈટ. ચાલો તમને બહાર કાઢીને થોડુંક બતાવું કેવી રીતના છે એમ. ચાલો આવી રીતનું કબૂતર છે વ્હાઈટ જો પંજા છે. છોટીની વાત કરો તો આવી રીતની કંઈક છોટી છે અને વ્હાઈટ છે. તો આવી રીતનું એક છે જો તમને કાઢીને બતાવું થોડું ઘણું. નાના પંજા જો તમે આવી રીતના પંજા છે. છોટીની વાત કરો તો છોટી ત્યાંની થોડીક છે વ્યવસ્થિત જો આવી રીતના જો આવી રીતના હે પૂછ. બીજું છે ને વ્હાઈટમાં તમને બતાવે એની જેમ બાજુમાં બેઠી છે એવડી આપણે પાસે છે એવું કબૂતરથી. તો કબૂતર છે તો આપણી પાસે પણ એટલે પંજા થોડાક ઓછા છે પણ છોટી તો એકદમ છે એક નંબર. કાઠીનું બચ્ચું છે એ બચ્ચું છે. આપણે બીજાની વાત કરીએ આની અંદર તો આવી રીતના છે. તો જો મિત્રો આવડ્યું આવ્યું કબૂતર. તો બહાર અત્યારે આટા મારવા મળી છે અને લાવ્યા ત્યારે છે ને બધા કબૂતરાને ખૂબ બધા મારતા હતા એટલે આડાવડા હતા વ્યાજતા હતા દોડ્યા જ કરતા નીકળ્યા. અને અત્યારે બહુ વાંધો નથી આવતો. બાકી હમણાં આપણે દાણા તો જો કે નીર્યા હતા થોડા ઘણા. તો દાણા આપણે નીરીને પછી પીકડ્યા હતા અહીંયા થોડા ઘણા દાણા નીરીને પછી. તો આપણે જો આવી રીતના કબૂતર છે બીજા. બાકી બે પેટીની અંદર ઈંડા પાછા આવી ગયા તમને હમણાં બતાવું. બાકી આવી રીતના એક છે પેટી અને જવા દે સાઈડમાં. મિત્રો કબૂતર બધા અહીંયા છે. ચાલો દાણા લઈને આવ્યા નાખી દઈએ થોડા ઘણા. તો જો મિત્રો આવી ગયા છે. બાકી સિયાળ કેવું એવું છે પાછળથી ભાગતું ભાગતું. બાકી મિત્રો થોડા ઘણા ઈંડા છે એક બે પેટીની અંદર તમને બતાવું. અને તો તમને બતાવી દઉં કેવી રીતના સેવડાઈ. સામે જો તમને બતાવું તો આમે રહ્યું આવડા આપણે જે કબૂતર છે ને આવડા એની બાજુમાં રીવડું એક આપવાનું છે. અને બીજી વાત કરતો એની બાજુમાં જે રહ્યું બચ્ચુવાળી સિરાજીની પાછળ આવડવા એવડું એક દેવાનું છે. એ બે થયા અને ત્રીજું ચોટી વાળું હતું બ્લેક આવડવા જો આ રહ્યું આવડું એક દેવાનું છે. એ ત્રણ કબૂતર આપણે સેલ કરી દેવાનું છે જો આવડવા ત્રણ કબૂતર. બાકી પેટીની અંદર તમને ઈંડા બીંડા હોય હમણાં બતાવો હાલો. દાણા થઈ ખૂટી ગયા છે બધા આવ્યા છે. હવે પાણી આપણે વાત કરીએ તો કુંડી છે હમણાં સાફ કરી નાખીશું અને સ્વચ્છ પાણી ભર્યું છે એકદમ. અને બાકી હાલો આપણે જઈએ ઉપર. તમને ખબર હોય તો આપણે થોડાક ટાઈમ પહેલા આપણે છે ને પેટી બનાવી હતી તો એ આપણે સામે બાંધેલી હતી. તો ત્યાં જો એક ચકલી આજે આવી છે. તો કદાચ માળા બનાવી ખબર નહીં ના બેઠી છે અંદર પણ જાય છે ક્યારેક અંદર મિત્ર વાત કરો તો આની અંદર ઈંડા છે. આપણે દુબાસ કબૂતર છે એની અંદર એક બચ્ચું બેઠું છે સાઈડમાં. અને બે ઈંડા બધા કબૂતર મારે ચાલુ જો ઈંડા છે બે બહુ ડિસ્ટર્બન્સ કરતા ઈંડા બધા કદાચ ફૂટી જાય જો ઈંડા બે. અને બાકી બીજી એક બેઠી વાત કરો તો આમાં પણ ઈંડા છે જોવા મિત્રો કબૂતર બેઠું છે એક. અને ઈંડા છે આની અંદર તમને બતાવું હમણાં કબૂતર મારે છે બહુ એક કદાચ ઈંડાની અંદર જો બેઠું છે. ચાલો રેવા દઈએ આટલી ઈંડા છે આની અંદર. બાકી મિત્રો અહીં સાઈડમાં બેઠી છે બે પાછા આપણે નીચે અંદર બેઠા કબૂતર કંઈ છે નહીં જો બતાવું તમને કંઈક હોય તો કદાચ કંઈ છે નહીં. નીચે આપણે જે ઓલી પેટી બાંધેલ છે ને એમાં જો આ પક્ષી માળો બનાવવા માંડ્યા છે. તો હળિયું ને એવું બધું અહીંથી લઈ જાય છે જો ધીમે ધીમે હળિયું અહીંથી ગોતીને લઈ જાય છે ત્યાં. તો ક્યારનો હું જઉં છું એકવાર લઈને ગયું ને પાછું લેવા માટે આવ્યું છે. પેટી અહીંથી બતાવી છે તો સામે ઘરની ઉપર છે ત્યાં બતાવી છે. તો બે પક્ષી છે તો આવી રીતના છે. આનું નામ તમને આવડતું કમેન્ટની અંદર જણાવી દેજો. તો અહીંથી હળિયું ગોતે છે જો લઈને ડાયરેક્ટ જાહે ના છે ને તો સામે જાય તો સામે જે આપણે પેટી છે ને ત્યાં ગયું તો ડાયરેક્ટ.
જે હા બતાવી છે ને જે એકચુઅલી નાખી ઉડીને ગઈ છે, જે મને ફાળી ગયા ને એટલે આવી ગઈ છે ઉડીને આ વૃક્ષ ઉપર ઝાડવા ઉપર. ચાલો હવે આપણે વ્યા જઈ તમને બતાવું એક આવડું હાર્યું અને બીજા તો તમને હું પકડીને બતાવું કેવું આવડો છે. તો આ બે છે અને હજી એક છે ક્યાં ગયું છે કદાચ મિત્રો ઉપર વહી ગયું છે. હાથ પણ આવડે બે છે આવડા આવી રીતના ખબર પડી ગઈ એવું મને લાગે છે. સામે બેઠું છે ને ઉપરી આ જે નથી આવતું હાથમાં તેને આપણે પકડવાનું છે. તો હાલો એને કંઈક પકડવાનો જુગાડ કરીએ. બાકી બે તો આપણે પકડીને મૂક્યા છે ઓલા કેરેટની અંદર સામે પીડ્યું છે એમાં. બાકી કબૂતરા જો આપણે રહ્યા અહીંયા તો સામે ચેક પકડવાનું છે. એવું લાગે ને તો પકડીએ, હમણાં પકડાય તો ટ્રાય કરીએ અચ્છી વાલી. ખૂબ જ સારા કબૂતર છે આવડવા. અત્યારે જે હાથમાં નતો હતો તો ક્યારનો બળ કરો ને ત્યારે અત્યારે પકડવાનું છે. જો ત્રીજું કબૂતર આવી રીતનું કંઈક છે. બાકી તો હાથ પડવા આવે તો હાલો મૂકી દઈએ પેટીની અંદર આની. તો આની અંદર છે ને શિફ્ટ કરી દઈએ આપણે. બે તો છે જ તો ત્રીજું મિત્રો ત્રણ કબૂતર આવી રીતનું એક છે. તો હાલો રહેવા દે થોડીક વાર માટે. મિત્રો આની અંદર તો બોલ આવે તો સાંભળતા કેવું બોલે. તો મિત્રો આપણે લાસ્ટમાં જે પકડ્યું ને કબૂતર આપવાનું નતું પણ આપણે આપવું પડ્યું, કારણ કે સિરાજીની પેટીની અંદર છે ને સિરાજી કબૂતર ના હોય ને એટલે પેટીની અંદર ગળી જાય અને પાછું ક્યારેક ક્યારેક મારતું હતી એને એટલે થોડુંક ડેન્જર થઈ ગયું એટલે આપવું પડ્યું. આવડે દગા છે ને તો આગળ કેવી રીતના કોશિશ કરે છે બહાર નીકળવાની. તો થોડુંક છે ને આપણે એડજસ્ટમેન્ટ કરી નાખીએ આવી રીતના નીકળી નાખીએ. એમ નીકળી તો જો કે નહીં જગે તો જો આવી રીતના છે. તો જે ઓલું ચોટીકર કબૂતર છે ને એવડી પાસે છે ચાલુ તો બહુ ડેન્જર છે. ઓલું છે ને વચ્ચે ચોટીકર એવડી એ છાટીને છે જેને સાસ તમે કેવી છે નાની એવી. તો એવડી એક જ મેન છે આમાં, બાકી તો આવડે બંને. અત્યારે આપણે બારીને એવું છે બંધ કરવા માટે આવ્યા છીએ. તો સિરાજ આવી ગયા છે આની અંદર ત્રણ. તો બારી આની છે ને આપણે પેક કરી દઈએ. તો સેફ્ટ રહે એટલા માટે હાથમાં તો પેક કરી દે. અને છાટીને આપણે છે ને કરી દે છે પેક બારી. બાકી આની અંદર કબૂતર બેઠા છે બે. તો આની અંદર કબૂતર છે મિત્રો એક બેઠું છે, બાકી ઈંડા છે થોડા ઘણા બતાણા હોય તો હમણાં. તો હાલો આને પણ પેક કરી દઈએ આપણે. તો એક બચ્ચું છે આની અંદર પેક કરતા જઈએ આપણે ધીમે ધીમે. તો આ પણ થઈ ગયું છે પેક. બાકી તો ઉપર બાદમાં મળ્યા હવે ચોટીકર વાઇટ ને આ બધું કાઢ્યું છે. બાકી તો ઉપર અને આમાં જો તો બેઠું છે કબૂતર બંને બેઠા છે. આમાંથી આપણે પેટી છે ને ખાલી કરી નાખી છે. જો સાફ કરી નાખી છે અને બાકી પેક થઈ ગયા છે બધું જો.